સમાચારની શરૂઆત કરી આણંદથી તો આણંદના અડાસ ગામ પાસે રેલવે ફાટક પર નવનિર્મિત ઓવરબ્રિજનો એક ભાગ ધડાકાભેર અથડાઈ જતા અફરાતફરી મચી જવા પામી હતી। જોકે સદભાગ્યે કોઈ જાનહાનિ સર્જાઈ નથી। અડાસ ગામ પાસેથી પસાર થતી અમદાવાદ વડોદરા રેલવે ટ્રેક પર ફાટક નંબર 250 પર ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે। ત્યારે આજે સાંજના 7:30 વાગ્યાના સુમારે બે પિલર વચ્ચેનો બ્રિજનો એક ભાગ ધડાકાભેર ધરાશાયી થતા અફરાતફરી મચી જવા પામી હતી। ઘટનાને લઈને આસપાસના લોકો દોડી આવ્યા હતા। જોકે સદભાગ્યે કોઈ જાનહાનિ કે કોઈને ઈજા થવા પામી નથી। ઘટનાની જાણ થતા રેલવેના અધિકારીઓ અને પ્રાંત અધિકારી પોલીસ અધિકારી ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી છે। સ્થાનિક લોકોએ બ્રિજના નિર્માણ દરમિયાન જ બ્રિજ ધરાશાયી થવાની ઘટનાને લઈને બ્રિજ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા। સદભાગ્યે બ્રિજ રેલવે ફાટકથી માંડ 30 ફૂટ દૂર ધરાશાયી થયો છે, પરંતુ કોઈ જાનહાનિ નથી। જોકે બ્રિજની નીચે મૂકેલું ટેન્કર દબાઈ જતા નુકસાન થયું હતું। સ્થાનિક લોકોએ કહ્યું હતું કે બ્રિજ ધરાશાયી થતા મોટો ધડાકો થયો હતો અને તેમના પર પણ ધ્રુજી ઉઠતા તેઓ દોડીને ઘરની બહાર દોડી આવ્યા હતા। અત્યારે અહીંયા આણંદ તાલુકાના અડાસ મુકામે રેલવેનો જે ઓવરબ્રિજ બની રહ્યો હતો એનો એક પાર્ટ અત્યારે હાલ તૂટી ગયો છે તેવું જાણકારી મળેલી છે। પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ કરતા જે અંડર કન્સ્ટ્રક્શન રેલવે બ્રિજ છે તે તૂટેલો જોવા મળે છે। કોઈપણ પ્રકારની જાનહાનિ થયેલ નથી તેવી પ્રાથમિક માહિતી મળેલ છે। આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા આણંદથી જોડાઈ ચૂક્યા છે નુમાન પઠાણજી। નુમાન, ઓવરબ્રિજનો ભાગ ધરાશાયી થવાનું પ્રાથમિક કારણ શું સામે આવી રહ્યું છે અને હાલ પરિસ્થિતિ કેવી છે? જી ચોક્કસ, જો વાત કરવામાં આવે તો આણંદના અડાસ ગામ પાસે આવેલી ફાટક નંબર 225 પર ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે અને તે દરમિયાન 3 દિવસ પહેલા જ પિલ્લર ઉપર 3 ગર્ડર બેસાડવામાં આવી હતી અને ગત મોડી સાંજના 7:15 વાગ્યાના સુમારે 3 ગડરો અચાનક તૂટી પડી હતી। જો કે સદભાગ્યે ત્યારે મજૂરો કામ કરતા ન હતા અને આસપાસના લોકો પણ ન હતા, તેની કારણે જાનહાનિ કે કોઈને ઈજા થવાના સમાચાર નથી। જો કે સમગ્ર ઘટનામાં સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આ જે ગડરો તૂટી પડી તેના કારણે ધરતીકંપ થયું હોય તેમ લાગ્યું હતું અને તેઓ ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા। સ્થાનિક લોકોએ આ બ્રિજના નિર્માણમાં જે મટીરિયલ વપરાઈ રહ્યું છે તે હલકી ગુણવત્તાવાળું હોવાનું અને ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવ્યા છે। આ સમગ્ર ઘટના બાદ આજે ડીઆરએમ રાજુ ભડકેએ મુલાકાત કરી હતી અને તેઓએ સમગ્ર ઘટનાનું નિરીક્ષણ કર્યું હતું અને તેઓએ 4 સભ્યોની તપાસ સમિતિની નિમણૂક કરવાની જાહેરાત કરી હતી। આ 4 સભ્યોની જે સમિતિ છે તે તપાસ કરશે અને ત્યારબાદ રિપોર્ટ કરશે, તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે। પ્રેરણા જી નુમાન, બ્રિજના નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપો અંગે તંત્ર શું કાર્યવાહી કરી રહ્યું છે? તંત્ર તરફથી શું પ્રતિક્રિયા સામે આવી રહી છે? જી ચોક્કસ, આ અંગે જે ડીઆરએમ રાજુ ભડકે છે તેમણે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આ અંગે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે। 4 સભ્યોની તપાસ સમિતિ છે। આ તપાસ સમિતિમાં સ્થાનિક રહીશ પણ એક રહેશે અને જે રેલવેના કન્સ્ટ્રક્શન વિભાગના અધિકારીઓ છે એ પણ રહેશે અને તેઓ સમગ્ર ઘટનાની તપાસ કરશે અને ત્યારબાદ કોણ જવાબદાર છે આ ઘટના પાછળ તેની તપાસ કરશે। જી પ્રેરણા જી, આ ઘટનામાં કેટલું નુકસાન થયું છે? જી ચોક્કસ, વાત કરવામાં આવે તો અંદાજે 50 કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજ બની રહ્યો હતો અને તેની જે વચ્ચેની 3 ગડરો તૂટી ગઈ છે એટલે કહી શકાય કે લાખો રૂપિયાનું નુકસાન થયું છે અત્યારે। જી ધન્યવાદ નુમાન માહિતી બદલ। સમાચારમાં આગળ વાત કરીએ તો સુરત